ઠાસરા તાલુકાના વિઠ્ઠલપુરા ગામના દેવનગર ફળિયાની અંદર આવેલા લાલાભાઈ અરવિંદભાઈ પટેલના ખેતરમાં જે કૂવા પર ઓડિયો છે તેમાં રહેનારા જ્યોતિકાબેન સોમાભાઈ ઠાકોર નાઓની લાશ એમની ઓડીમાં મળી આવેલી. આ અનુસંધાને તેમના બહેન જે છે રમીલાબેન જયંતિભાઈ નાઓએ ઠાસરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલી છે. સમગ્ર બનાવની હકીકત જોવા જઈએ તો આ જ્યોતિકાબેન છે તેમના લગ્ન રાજુભાઈ સોમાભાઈ ઠાકોર નાઓ સાથે થયેલા અને તે બંને વચ્ચે અણબનાવ રહેતા આ જ્યોતિકાબેન તેમના બેનની પાસે રહેતા હતા. 6 માસ અગાઉ આ રાજુભાઈ તેમને મનાવીને ફરીથી લઈ આવેલા, પણ આ રાજુભાઈ જે છે એ સતત એમની ઉપર શંકા કુશંકા કરતા હોય તેમની વચ્ચે અવારનવાર ઝઘડા ચાલ્યા કરતા હતા. આ અનુસંધાને જે ગઈકાલે તારીખ 20/9/24 રોજ જે છે એ આ જે કૂવાની ઓડિયો હતી એ ઓડિયોમાં લગભગ 9-1 વાગ્યાના સુમારે આ જ્યોતિકાબેન, રાજુભાઈ અને એમની 2 દીકરીઓ એ સૂવા માટે જતા રહેલા અને સવારના જે એમના પડોશી છે એ જગદીશભાઈ કનુભાઈ વસાવા છે, એ જ્યારે એમના પત્ની જે છે એ અને એ લોકો બધાએ બાજુમાં જે 7-1 વાગ્યા પણ જ્યોતિકાબેન કોઈ એમના કામકાજ માટે ઉઠ્યા નહીં એટલે દરવાજો જરા થોડો ખુલ્લો જોયેલો એટલે દરવાજાની અંદર જોતા જ્યોતિકાબેનની લાશ એ ઓરડીની અંદર ગોદડી પર પડેલી હતી અને એમના બાળકો ત્યાં એની બાજુમાં સૂઈ રહેલા હતા. એટલે તેમને એમની બેન આ રમીલાબેનને આ બાબતે જાણ કરેલી. એમના પતિની તપાસ કરેલી તો રાજુભાઈ સોમાભાઈ ઠાકોર જે એમના પતિ છે એ ક્યાંય આસપાસમાં મળી આવેલ નહીં અને એ અનુસંધાને રમીલાબેને એમના પતિ જ્યોતિકાબેનના પતિ રાજુભાઈ સોમાભાઈ ઠાકોરની વિરુદ્ધમાં ખૂનના બનાવ સંદર્ભે ફરિયાદ આપેલી છે. પોલીસે તપાસ હાથ ધરેલ છે અને બાકી આગળની કાર્યવાહી ચાલુ છે.